પવનનગરમાં ફાયરિંગ કેસ અંગે ખુલાસા। ફાયરિંગના બનાવ બાદનો વિડીયો સામે આવ્યો। પોલીસની હાજરીમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી। દાદાગીરી કરાયા હોવાનો ફરિયાદી પક્ષનો આક્ષેપ છે। આની રિવોલ્વર જપ્ત કરો પહેલા તેવું ફરિયાદી કહી રહ્યા છે। તો નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ બોલ્યા કે મારા પર હુમલો થયો, સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। તો હાલ આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, આ ફાયરિંગ કેસ બાદ અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે। હાલ જે ખુલાસો થયો તે અંગે વિગત આપશો। પ્રીતિ, જે રીતે ગઈકાલે ફાયરિંગનો બનાવ હતો, જો કે ગઈકાલે ફાયરિંગ કરતા લાઈવ વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ જે છે આજે એક વધુ વિડીયો વાયરલ થયો છે જેમાં ફાયરિંગ બાદ બંને પક્ષો વચ્ચે જે દલીલ થઈ રહી છે અને બીજી બાજુ જે રીતે નિવૃત્ત ડીવાયએસપી છે તે પોતાના સ્વ બચાવમાં કહી રહ્યા છે કે ફાયરિંગ કર્યું છે, પરંતુ આ એક દાદાગીરીનો વિડીયો ફરિયાદી પક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તે પોલીસ જયારે આવી ત્યારે પણ તે તેમની સાથે દાદાગીરી કરી રહ્યા હતા, પહેલા પણ દાદાગીરી કરી રહ્યા હતા અને તેમની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે। જો કે સમગ્ર મામલે પોલીસ હજી સુધી આ વિડીયો મામલે કઈ ખુલાસો કર્યો નથી, પરંતુ જે રીતે વિડીયો સામે આવ્યો છે ત્યાં સવાલ જરૂરથી ઉભો થાય છે કે જો નિવૃત્ત ડીવાયએસપી આટલી દાદાગીરી કેમ? કારણ કે જે રીતે તેમનો વિડીયો ફાયરિંગ કરતા બી આવ્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે કે ત્યાં માત્ર બોલાચાલી ચાલી રહી હતી, પરંતુ તે આવેશમાં આવીને ફાયરિંગ કર્યું છે। તો ક્યાંક ને ક્યાંક દાદાગીરીનો આખો એક મામલો છે, ત્યારે પોલીસે તમામ લોકોની ધરપકડ કરી છે અને તપાસ જે છે તે શરૂ કરી છે। બિલકુલ, અને નવીન, અહીં સવાલ એ પણ થાય છે કે જે રીતે આ દાદાગીરી કરતા દેખાઈ રહ્યા છે નિવૃત્ત ડીવાયએસપી, પરંતુ આ જે વિવાદનો મૂળ છે કે જમીન પર તેમનો દાવો છે કે આ જમીન એમની છે, પરંતુ કોઈ ડોક્યુમેન્ટ હજુ સુધી સામે આવ્યા નથી। બિલકુલ, જમીનનો મામલો છે, કેમ કે ખૂબ જ પોશ વિસ્તાર કહેવાય છે સેટેલાઇટ, અને ત્યાં સેટેલાઇટમાં આ જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ફૂડ સ્ટોલ બનાવવા લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને તે કોર્ટ મેટર હોવા સામે આવી છે। જો કે સમગ્ર બાબતે જો વાત કરીએ તો આ બધી મેટરની અંદર પોલીસનો સારો લેવો જોઈતો હતો, કારણ કે કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈતી, પરંતુ નિવૃત્ત ડીવાયએસપીએ જે રીતે ફાયરિંગ કર્યું છે અને માત્ર ને માત્ર તે પોતાનો રોફ જમાવવા માટે, સામે પક્ષની સામે રોફ જવા માટે ફાયરિંગ કર્યું તો સ્પષ્ટ દેખાઈ આવે છે। એ પોતે કાયદાના જાણકાર હતા, તે પોલીસની મદદ લઈ શકતા હતા જો સાચા, પરંતુ તે ક્યાંક ને ક્યાંક ફાયરિંગ કરીને અને કાયદો હાથમાં લીધો હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે। પ્રીતિ, બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ઘટનાક્રમ છે ગત રોજથી જ્યારથી આ ઘટના બની છે ત્યારના ઘટનાક્રમના દ્રશ્યો, અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તો ઘટના બન્યા બાદ 3 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ફાયરિંગના વિડીયોઝ પણ સામે આવ્યા હતા અને તે બાદ ફાયરિંગની ઘટના બન્યા બાદ, બબાલ થયા બાદ જે હંગામો પોલીસ સ્ટેશનમાં થયો તેના પણ દ્રશ્યો સામે આવ્યા હતા અને તે બાદ દાદાગીરીનો વધુ એક વિડીયો। હવે આગળ વાત કરીએ, અમદાવાદમાં સાબરમતીમાંથી થોડા દિવસે અપહરણની ઘટના સામે આવી છે। તપોવનનગરમાંથી પરિણીત યુવતીનું અપહરણ થયું। ક્રોએટા કારમાં આવેલા એક યુવતી અને 3 યુવકો અપહરણ કરીને ફરાર થયા। સાબરમતી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। યુવતીના પૂર્વ પ્રેમીએ અપહરણ કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ સમગ્ર ઘટના, જે અપહરણની ઘટના બની તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। તપોવનનગરમાંથી આ ઘટના બની હતી કે જ્યાં એક યુવતી અને 3 યુવકો અપહરણ કરીને ફરાર થયા।